એટલે ગતિ, ઇતિહાસને ગતિ આપનારું કોઈ પરિબળ હોય તો ઇતિહાસની અંદર જ છે. અને અને જ્યાં સુધી બે વર્ગો છે સમાજમાં, એમની વચ્ચે દ્વંદ્વ ચાલે છે, ત્યાં સુધી ઇતિહાસ આગળ ગતિ કરતો રહેશે. જ્યારે સમાજ વર્ગવિહીન બની જશે અને જ્યાં વર્ગો નહીં હોય ત્યાં વર્ગો વચ્ચે દ્વંદ્વ નહીં હોય, દ્વંદ્વ નહીં હોય તો ઇતિહાસ આગળ નહીં વધે, ઇતિહાસ અટકી જશે, એન્ડ ઓફ હિસ્ટ્રી, ઇતિહાસનો અંત આવી જશે, એમ માર્ક્સ કહે છે. એન્ડ ઓફ હિસ્ટ્રી એટલે એચ કેપિટલ હિસ્ટ્રીમાં. માર્ક્સે જેને ઇતિહાસ કહ્યો છે એ ઇતિહાસનો અંત આવી જશે, એમ માર્ક્સ માનતા હતા. ઇતિહાસનું ભૌતિકવાદી અર્થઘટન કરે છે. માર્ક્સ એમ કહે છે કે માનવજાતનો જો ઇતિહાસ જોઈએ, સમગ્ર ઇતિહાસ, તો એ આર્થિક બાબતોનો ઇતિહાસ છે. ઉત્પાદનના સાધનો કોની પાસે છે, ઉત્પાદન કેવી રીતે થાય છે, એનાથી ઉત્પાદનના સંબંધો બંધાય છે, અને ઉત્પાદનના સંબંધોને કારણે વર્ગો ઊભા થાય છે સમાજમાં, અને એ વર્ગો વચ્ચે જે દ્વંદ્વ થાય છે એનાથી સમાજ આગળ વધે છે, ઇતિહાસ આગળ વધે છે, જેની આપણે આગળ રજૂઆત કરી દીધી. દ્વંદ્વ દ્વારા આગળ વધે છે. જ્યારે મનુષ્ય શિકાર કરતો હતો ત્યારે એક જાતનો સામ્યવાદ હતો. એને પ્રાચીન સામ્યવાદ કહી શકાય. બધું બધાનું હતું. માલિકીનો ખ્યાલ હજુ મનુષ્ય જીવનમાં આવ્યો નહોતો. એ હન્ટર્સ અને ગેધરર્સ હતા, અને આ સમાજ વ્યવસ્થામાં ઊંચ નીચના ભેદભાવો નહોતા, વર્ગો નહોતા, બધા વહેંચીને ખાતા હતા. એ પછી મિલકતનો ખ્યાલ આવે છે, ખેતી શરૂ થાય છે, નદી કિનારે કૃષિ આધારિત સમાજ વ્યવસ્થા ઊભી થાય છે. એમાં જેની પાસે જમીન છે એ જમીનદારોનો વર્ગ બને છે, જેની પાસે જમીન નથી એ ખેત મજૂરી કરે છે. આમ સમાજ વ્યવસ્થા બે વર્ગોમાં વિભાજિત થઈ જાય છે. એક માલિકોનો વર્ગ અને બીજો ગુલામોનો વર્ગ અથવા તો શ્રમજીવીઓનો વર્ગ. એમ ઇતિહાસ હવે આગળ વધે છે. આ બે વર્ગો વચ્ચે જે દ્વંદ્વ ચાલે છે એનાથી ઇતિહાસ આગળ વધે છે. ઔદ્યોગિક ક્રાંતિ થાય છે, ઔદ્યોગિક સમાજ આવે છે. એમાં પેલા જે જમીનના માલિકો છે એ ફેક્ટરીના માલિક બને છે, ઉદ્યોગોના માલિકો બને છે. જે ખેત મજૂરો હતા એ ઔદ્યોગિક મજૂરો બને છે. એ ઔદ્યોગિક મજૂરો ચોક્કસ સ્થળે સાથે રહે છે અને એમનામાં ચેતના પ્રગટે છે ક્રાંતિની. માર્ક્સ કહે છે કે આ નક્કી જ છે, ઇતિહાસમાં ક્રાંતિ થવાની જ છે, અને એ ચેતનાને કારણે શ્રમજીવીઓ એકઠા થાય છે. માર્ક્સનું પ્રખ્યાત સૂત્ર છે કે વર્કર્સ ઓફ ધ વર્લ્ડ યુનાઇટ, યુ હેવ નથિંગ ટુ લોસ બટ યોર ચેન. તમારે ગુલામી સિવાય કંઈ ગુમાવવાનું નથી, દુનિયાભરના મજૂરો એકઠા થાવ. અને રાજી નામની સંસ્થા જે મૂડીવાદી વ્યવસ્થાનું રક્ષણ કરે છે, પહેલાં તો એને કબજે લો, અને એ કબજા દ્વારા વ્યક્તિગત માલિકી જે ઉત્પાદનના સાધનો પર છે એને દૂર કરી સમાજની માલિકી સ્થપાશે. જ્યારે બધી જ વ્યવસ્થા વ્યવસ્થિત થઈ જશે, ઉત્પાદન અને વિતરણમાં સમાનતા આવી જશે, વર્ગ વગરનો સમાજ થઈ જશે, રાજ્ય વગર, પછી ધીમે ધીમે રાજ્યની જરૂર રહેશે નહીં. માર્ક્સ કહે છે કે આર્થિક ગુનાઓ નહીં બને, કારણ કે બધાને પોતાની જરૂરિયાત પ્રમાણે મળે છે અને બધા શક્તિ પ્રમાણે ખર્ચે છે, કામ કરે છે. તો આવી જે આદર્શ સમાજ વ્યવસ્થા ઊભી થશે જ્યાં વર્ગો નહીં હોય, ધર્મ નહીં હોય, ધર્મ આધારિત વર્ગો પણ ભેદભાવો નહીં હોય, તો આવી જે વર્ગવિહીન સમાજ રચના હશે ધીમે ધીમે રાજ્યવિહીન સમાજ રચના તરફ જશે અને સ્ટેટ વિલ વિધર, હવે રાજ્ય કરમાઈ જશે, એવી માર્ક્સે આગાહી કરેલી, જે ખોટી પડી છે આપણે જાણીએ છીએ. તો આ ઇતિહાસનું ભૌતિકવાદી અર્થઘટન કર્યું છે. અને માર્ક્સના વિચારોમાં ધર્મને સ્થાન નથી. એ કહે છે કે ધર્મને કારણે વ્યક્તિ વાસ્તવિકતાને જોઈ શકતી નથી. વર્ગ સંઘર્ષ, બે વર્ગો વચ્ચેનો સંઘર્ષ અનિવાર્ય છે. માર્ક્સ કહે છે કે જ્યાં સુધી વર્ગો રહેશે, ઉત્પાદનના હાલ છે એટલે એમના જમાનામાં હતા એવા મૂડીવાદી વ્યવસ્થા, શોષણ આધારિત સંબંધો રહેશે, ત્યાં સુધી વર્ગો રહેવાના, વર્ગો હશે ત્યાં સુધી વર્ગ સંઘર્ષ રહેશે અને ઇતિહાસ આગળ વધતો રહેશે. પણ એક તબક્કો એવો આવશે સમાજવાદી, ખાસ કરીને સામ્યવાદી વ્યવસ્થાની સ્થાપના પછી, કે વર્ગો નહીં હોય, વર્ગવિહીન સમાજ રચના હશે, જ્યાં વર્ગો નહીં હોય માટે શોષણ નહીં હોય, ઉત્પાદનના સાધનોની માલિકી સમાજની હશે માટે કોઈ માલિક નહીં હોય, કોઈ મજૂર નહીં હોય. આવી વ્યવસ્થા પછી વર્ગવિહીન સમાજ રચના સ્થપાશે. શ્રમજીવીઓની સરમુખત્યારશાહી, શ્રમજીવીઓ પાસે સત્તા ના આવે ત્યાં સુધી વર્ગવિહીન સમાજ રચના, ઉત્પાદનના સાધનોની સમાજની માલિકી શક્ય બનવાની નથી, એમ માર્ક્સે કહેલું. જો માર્ક્સની ઈચ્છાનો સમાજ કેવો હતો એ આમાં રજૂ થાય છે. ક્રાંતિ પછીની આ ઘટના છે. बताओ कि क्या लिखा है. जार जेल में है.
लेनिन मॉस्को में सिविल वॉर शुरू हो गई है। अच्छा, सिविल वॉर? क्या कह रहे हो? ठीक कह रहे हो मैडम, ये तो होना ही था। लेनिन मॉस्को में लेनिन क्या वो नया जार बन जाएगा? सुनो मेरे भाई, अब से ना तो कोई जार और ना ही कोई मालिक, अब से सिर्फ मजदूर होंगे और मजदूरों का मुल्क होगा। ये कैसा लगता है? क्या आप डॉक्टर हैं? हाँ, જુઓ આ માર્ક્સનો આદર્શ હતો. હવે કોઈ જાર નહીં હોય, કોઈ માલિક નહીં હોય, માત્ર મજૂરોની સરકાર હશે, મજૂરોનો મુલ્ક હશે. આ એક આદર્શ રજૂ કરે છે. જે મહેનત કરે છે, શ્રમ કરે છે, એનો મુલ્ક હશે. જે મહેનત નથી કરતા, શ્રમ નથી કરતા, માત્ર નફો રળી ખાય છે, એ લોકો શોષણખોરો છે એમ માર્ક્સ માનતા. અને માર્ક્સ એમ પણ કહે છે કે કોઈ પણ વસ્તુમાં મૂલ્ય શ્રમને કારણે જ ઉમેરાય છે. શ્રમ જ વસ્તુને મૂલ્યવાન બનાવે છે. માટે એ મૂલ્ય શ્રમજીવીને મળવું જોઈએ, નહીં કે પેલા મૂડીવાદીને. અને મૂડીવાદી જે મૂલ્ય લઈ જાય છે એ અધિશેષ મૂલ્ય છે. નફાના નામે એ શોષણ કરે છે. ખરેખર એ શ્રમજીવીને મળવું જોઈતું હતું. માટે શ્રમજીવીઓની તરફેણમાં એવી સમાજ રચના હશે કે જ્યાં શ્રમજીવીઓ માલિક હશે, કોઈ બીજો માલિક નહીં હોય. એટલે કે જે મહેનત નહીં કરે, શ્રમ નહીં કરે, એને માલિકી નહીં મળે. માત્ર શ્રમજીવીઓ એટલે કે સમાજ, જ્યાં મોટાભાગના લોકો શ્રમજીવી છે, ઉત્પાદનના સાધનોના માલિક નથી, એવા લોકોની માલિકી ઉત્પાદનના સાધનો પર છે. એ આદર્શ એમાં રજૂ થાય છે. વર્ગવિહીન સમાજ રચના એની આપણે વાત કરી દીધી. રાજ્ય એક વર્ગીય સંગઠન. માર્ક્સ કહેતા કે રાજ્ય એક વર્ગીય સંગઠન છે. અને એ શરૂઆતમાં જ્યારે મૂડીવાદીઓની પાસે હતું ત્યારે મૂડીવાદીઓ પોતાના ધ્યેય માટે, પોતાના હેતુઓ માટે, નફો રળવા માટે, શ્રમજીવીઓના શોષણ માટે, શ્રમજીવીઓને દબાવી દેવા માટે એનો ઉપયોગ કરે છે. અને હવે ક્રાંતિ પછી શ્રમજીવીઓના હાથમાં આવશે અને પછી એવા સમાજની રચના થશે કે જે વર્ગ વગરનો હશે. મૂડીવાદ એના આંતરવિરોધોને કારણે જ તૂટી પડ્યા છે એમ માર્ક્સ કહેતા. આપણી પાસે સમય નથી, હવે ઝડપથી આપણે આગળ વધીશું. મૂડીવાદની ટીકા તીવ્ર વર્ગીય ભાવના અને એને કારણે જ વર્ગ સંઘર્ષ શક્ય બને છે. ક્રાંતિ દ્વારા સત્તા કબજે કરશે શ્રમજીવીઓ અને શ્રમજીવીઓ ક્રાંતિના વાહકો હશે. વાસ્તવમાં બન્યું એવું કે માર્ક્સ કહેતા કે શ્રમજીવીઓ ક્રાંતિના વાહકો હશે, પણ ખાસ કરીને સોવિયેટમાં, ચીનમાં સામ્યવાદી પક્ષે ક્રાંતિનું નેતૃત્વ લીધું અને ક્રાંતિને સંકોરવાનું કામ કર્યું. શ્રમજીવીઓને સંગઠિત કરવાનું, શસ્ત્રો આપવાનું, એમને નેતૃત્વ પૂરું પાડવાનું કામ ખાસ કરીને સામ્યવાદી પક્ષે કર્યું. અને ક્રાંતિ પછી પણ સામ્યવાદી પક્ષ સત્તા પર આવ્યો. એટલું જ નહીં, માર્ક્સે જે આગાહી કરેલી કે સ્ટેટ વિલ વિધર, હવે રાજ્ય કરમાઈ જશે, એ કરમાયું નહીં, ઉપરથી રાજ્ય વધારે, એનાથી ઉલટું જોવા મળે. રાજ્ય વધારે શક્તિશાળી બન્યું. ચીનમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ, ક્યુબામાં અસ્તિત્વ ધરાવે છે, રાજ્ય હજુ કરમાયું નથી. એટલે માર્ક્સની આગાહી ખોટી પડ્યા છે. રશિયામાં સામ્યવાદી પક્ષના નિજળ અને ચીનમાં પણ ક્રાંતિ કરવામાં આવી. જ્યાં શ્રમજીવીઓનું શાસન આવવું જોઈતું હતું, ત્યાં સામ્યવાદી પક્ષનું શાસન આવ્યું અને શાસકો અને શાસિતોનો એક નવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો, જે માર્ક્સની કલ્પના કરતાં ઉલટું થાય છે. વ્યક્તિ સ્વાતંત્ર્યનો અભાવ. સામ્યવાદી સમાજો સ્વાતંત્ર્યને મહત્ત્વ નથી આપતા, સમાનતાને મહત્ત્વ આપે છે અને વ્યક્તિ સ્વાતંત્ર્યનો અભાવ જોવા મળે છે. જો એક વિડીયો ક્લિપિંગ. पीछे हटो तुम, नहीं आ सकते। सिर्फ 50 आदमी। मैडम, ये भी आने दो। 50, सिर्फ 50। चलो, नहीं आ सकता तुम, चलो। काफी आरामदेह है। काफी आरामदेह है, बहुत अच्छा है। मैं एक बुद्धिजीवी हूँ। चुप रहो तुम, बुद्धिजीवी। हैं। चुप रहो चापलूस। हमारी मजदूर सुनिए कॉमरेड्स, आपकी ट्रेन कल सुबह रवाना होगी। सफर में सेहत के लिए सूचना, हर सुबह टॉयलेट साफ किया जाएगा, 10 दिनों के अंतराल में भूसा बदला जाएगा और पुराने को जलाया जाएगा। अगर किसी वजह से ताज़ा भूसा नहीं मिलता है तो पुराने को इस्तेमाल किया जाएगा। इससे बीमारी रुकेगी, इस्तेमाल कीजिए। मदद के लिए इस डिब्बे में सैनिक तैनात हैं। झूठ।
आप लोगों को यहाँ डरने की कोई जरूरत नहीं है। एक डिब्बे में क्रोनस्टार्ट सेलर सोवियत के बहादुर नाविक मौजूद हैं, तो आप लोग पूरी तरह सुरक्षित हैं। वो बेवकूफ है। ध्यान दीजिए कॉमरेड्स, करीब 11 दिनों के बाद आप लोग यूरल प्रांत के बीच से गुजरेंगे, जहां विदेशी लोगों की मदद के जरिए व्हाइट गार्ड्स और दूसरे बागी किस्म के अपराधी बहुत सक्रिय हैं। मिलिट्री कमेटी आपको भरोसा दिलाती है कि अपराधियों के उस इलाके को खत्म कर दिया गया है। यह काम रेड गार्ड यूनिट्स ने पीपल्स कमांडर स्टैनली कॉफ की कमांड में किया। ये है हमारा हीरो, ताली बजाइए। आपकी यात्रा सुखद रहे, क्रांति अमर रहे। लूट मार अमर रहे। चापलूस साहिब लोग। क्या ये जरूरी है ऑफिसर? मैंने 6 वॉलंटियर्स के लिए दस्तखत किए हैं और उसमें से एक भी कम नहीं होगा। मैं आजाद हूं चापलूस, और इस बारे में तुम कुछ नहीं कर सकते। इस ट्रेन में मैं ही एक आजाद हूं, बाकी तुम सब मवेशी हो। સોવિયત યુનિયનમાં વ્યક્તિ સ્વાતંત્ર્ય અને બુદ્ધિજીવીઓની શું પરિસ્થિતિ હતી એ આપણે જોઈ શકીએ છીએ, ઇતિહાસ પણ વાંચી શકીએ છીએ. સમય આપણને અનુમતિ આપતો નથી આગળ વધવાની, એટલે આ વ્યાખ્યાને પૂરું કરીએ છીએ. મળીશું આવતા ગુરુવારે આ જ સમયે. થેન્ક યુ.